વિડીયો ઉતારું છું કે આ રોંગ સાઈડ લીધી છે આટલી વિડીયો પણ ઉતારું છું અને મને કમ્પ્લેન બુક પણ આપો હું ઓનલાઈન કરીશ કમ્પ્લેન। સાબરકાંઠામાં જોવા જેવી થઈ હોટલ પર એસટી બસ ઊભી રાખવાનું ભૂલી ગયા અને ડ્રાઈવર કંડક્ટરે બસ હોટલ લઈ જવા માટે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી। રોંગ સાઈડ લાવે છે 20 કિલોમીટર એક્સિડન્ટ થયો તો કોણ જવાબદાર હતું? જો અમારી ટ્રેન ગઈ ભાઈ તો તમે જોઈ લેજો હું આગળ સુધી કમ્પ્લેન કરીશ જવા છોડીશ નહીં તમને। હોટલ સુધી રોંગ સાઈડ લઈને આવ્યા ભાઈ કમ્પ્લેન કરશું તો તમારી આ નોકરી બી જતી રહેશે। તમે ટિકિટ આપી દો આ લોકો લેટ થાય અમારી ટ્રેન ચૂકશે ને ભાઈ એના કરતા આપી દો તમે તો થોડી માણસાઈ રાખો આમલામાં તો નથી। અંબાજી ખંભાત રૂટની એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની બેદરકારીના કારણે 80 પેસેન્જરને હેરાન થવાનો વારો આવ્યો। 16મી મેના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી અને ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે આગમન હોટલ પાસે બસ ઊભી રાખવાની હતી પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા। ત્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઊભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ વળે જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે અને તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો। કમ્પ્લેન બુક આપો મને ફરિયાદ કોની કરવી છે કમ્પ્લેન બુક આપો ને મને હું લખીશ ને બધાની સહીઓ પણ લઈશ મને કમ્પ્લેન બુક આપો ખાલી બસ એટલું કરો। હા તો આપી દઈએ ચલો આપો આપીએ છે બેન આમાં 20 મિનિટ તો પૂરી થવા દો કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ થોડી જફાઓ કરાવો ક્યાં ભાઈ ના વાત છે કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ બોલજો જરા કંડક્ટર જોડે કંડક્ટર જોડે હોય ને કંડક્ટર કે છે ડ્રાઈવર જોડે હોય અરે બધી પબ્લિક ના પાડે છે બધી પબ્લિક ના પાડે છે ભાઈએ પૈસા નહીં હવે પૈસા લે તો પૈસા લે તો હોટલ ને પૈસા લેવાનો તો તમને રોક્યા છે મને આપવાનો છે ભાઈ સરકાર માં આપે છે મને આપે અરે અરે તમને આને હું થઈ ગયો અમારા પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ અમારી ટ્રેન જશે વગર ભાઈ ટિકિટ આવીએ છીએ કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ વાત સમજે અરે ટ્રેનની ટિકિટો છે ખબર નથી પડતી મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો તો અમદાવાદથી પાછા વિડીયોમાં દેખાય છે કે પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને કગરતા રહ્યા કે ટ્રેન છૂટી જશે મોડું થશે છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની અને આ મામલે પ્રવાસીઓ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી। બોલો બોલો ભાઈ પાછા લઈને આવ્યા કેટલા કિલોમીટર 25 કિલોમીટર 25 કિલોમીટર રોંગ સાઈડ લાયા બોલો એ બી રોંગ સાઈડ છે પ્રાંતિજથી આ હોટલ સુધી રોંગ સાઈડ લઈને આવ્યા ભાઈ ગાડી પાછી લાવવાની એ કઈ મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે અરે બધી પબ્લિક ના પાડે છે બધી પબ્લિક ના પાડે છે ભાઈએ પૈસા નહીં અરે પૈસા લે તો પૈસા લે તો હોટલ ને પૈસા લેવાનો તો તમને રોક્યા છે મને આપવાનો છે ભાઈ સરકાર માં આપે છે મને આપે અરે અરે તમને આને હું થઈ ગયો અમારા પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ અમારી ટ્રેન જશે અમે વગર ભાઈ ટિકિટ આવીએ છીએ કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ વાત સમજે અરે ટ્રેનની ટિકિટો છે ખબર નથી પડતી મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો તો અમદાવાદથી પાછા લાવો તમને અમદાવાદથી પાછા લાવો અમદાવાદ પહોંચી જાવ તો અમદાવાદથી પાછા લાવો તમે કાઠવાડ હોસ્પિટલમાં અરે આ 10 કિલોમીટર પાછા આવ્યા 10 કિલોમીટર થી વધારે છે 15 કિલોમીટર પાછા આયા આ પાછું હિંમતનગર આવ્યું પ્રાંતિજ ગયેલા